નમસ્કાર. આગળ જઈએ ચેપ્ટરની અંદર. છેલ્લા લેક્ચરની અંદર આપણે પ્રકાશના ગુણધર્મ જોયા હતા. શું હતા પ્રકાશના ગુણધર્મ? સૌથી પહેલાં પ્રકાશનું કિરણ એટલે શું, કોને પ્રકાશનું કિરણ કહેવાય એના વિશે આપણે જોયું હતું. તો પ્રકાશનું કિરણ કોને કહેવાય? તો આપણી આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશના કિરણ તરીકે ઓળખવામાં આવે એવું આપણે કીધું હતું. એને કહેવાય પ્રકાશ. પછી પ્રકાશના ગુણધર્મો કોને કહેવાય? તેમાં ઘણા બધા ગુણધર્મો વિશે આપણે વાત કરી હતી. સૌથી પહેલો ગુણધર્મ પ્રકાશ ઉર્જાનું જ એક સ્વરૂપ છે. બીજો ગુણધર્મ પ્રકાશ છે એ તરંગ સ્વરૂપે ગતિ કરે છે. ત્રીજું પ્રકાશ છે સુરેખ પથમાં સીધી લીટીમાં ગતિ કરે. નંબર 4 પ્રકાશ છે એને પ્રસરણ માટે આગળ વધવા માટે કોઈ પણ માધ્યમની ઘન પ્રવાહી વાયુ પ્લાઝમા બીઈસી સ્વેરલોન કોઈ પણ પ્રકારની અવસ્થાની કોઈ પણ પ્રકારની માધ્યમની જરૂર પડતી નથી. માટે પ્રકાશના કિરણને બિનયાંત્રિક તરંગ કહે છે. એના પછી આપણે જોયું હતું કે ભાઈ જે પ્રકાશ છે એના વધારાની ખાસિયત શું છે? તો કે પ્રકાશ છે શૂન્યાવકાશમાં હોય ત્યારે પ્રકાશની સ્પીડ, પ્રકાશની ઝડપ, પ્રકાશનો વેગ કેટલો છે? 3×10⁸ મીટર પર સેકન્ડ. અને છેલ્લી વસ્તુ પ્રકાશના કિરણની તરંગ લંબાઈ 4×10⁻⁷ મીટરથી 8×10⁻⁷ મીટર. જો એંગસ્ટ્રોમમાં લખવા હોય તો 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ ત્યાં સુધી આપણે જોયેલું હતું. હવે આગળ જઈએ. હવે જોવાનું છે પ્રકાશનું પરાવર્તન. ચાલો જુઓ. હવે આ ટૉપિક વિશે તમે થોડું ઘણું ભણી ગયા જુઓ ધોરણ 8ની અંદર, સ્ટાન્ડર્ડ 8 ચેપ્ટર નંબર 16. 9મા ધોરણમાં તમે ભણ્યા નથી. અહીંયા પાછું આપણે ભણવાનું છે એટલે આપણે બેઝથી જ લેવાનું છે, પહેલેથી જ આખું જુઓ. પ્રકાશનું પરાવર્તન કોને કહેવાય? પ્રકાશનું પરાવર્તન એટલે શું? પ્રકાશનું પરાવર્તન, ચલો જુઓ. પ્રકાશનું પરાવર્તન કોને કહેશું આપણે? તો સામાન્ય વ્યાખ્યા છે પ્રકાશના પરાવર્તનની: કોઈ પણ પદાર્થ ની સપાટી પરથી પ્રકાશના પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. બસ વ્યાખ્યા પૂરી. જુઓ. કોઈ પણ પદાર્થની સપાટી પરથી પ્રકાશના પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવાય. કોઈ પણ પદાર્થ તરીકે તમે કોઈ પણ વસ્તુને ધારી શકો. એક્ઝામ્પલ તરીકે બોર્ડ. પ્રકાશના કિરણો આવશે, બોર્ડ પર અથડાશે, પાછા ફરશે. પ્રકાશના કિરણો આવશે, માર્કર સાથે અથડાશે, પાછા ફરશે. પ્રકાશના કિરણો આવશે, છત સાથે અથડાશે, પાછા ફરશે. કોઈ પણ પદાર્થની સપાટી પરથી પ્રકાશના પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. દુનિયાની દરેક વસ્તુ જે અપારદર્શક છે, પરાવર્તન માટેની છોકરાઓ શરત એક જ છે કે વસ્તુ છે અપારદર્શક હોવી જોઈએ. ડિટેલિંગમાં જજો. જો ત્યાં હું ધારો કે પરાવર્તન માટે હું કોઈ કાચ રાખી દઉં, ચાલે? નહીં ચાલે. કાચ પરથી સંપૂર્ણ પરાવર્તન, કારણ કે કાચમાંથી તો પ્રકાશનું કિરણ સોંસરવું નીકળી જશે આ બાજુથી પેલી બાજુ, ત્યાં પરાવર્તન નહીં થાય. પરાવર્તન માટે જરૂરી શરત એક જ, પદાર્થ અપારદર્શક હોવો જોઈએ. દરેક અપારદર્શક પદાર્થમાં કોઈ પણ પદાર્થની સપાટી પરથી પ્રકાશના પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. નંબર 1. હવે જુઓ પ્રકાશનું પરાવર્તન શું આપણે જોઈ લીધું. હવે આ જે પ્રકાશનું પરાવર્તન છે એના પ્રકારો, નિયમો અને સમતલ અરીસાઓ અને ગોલીય અરીસાઓ વિશે આપણે વાત કરવાની છે. એ જ આપણો પરાવર્તનનો ટોપિક છે. આ ચેપ્ટર 2 ભાગમાં ડિવાઇડેડ છે. પહેલા ભાગમાં આવશે પરાવર્તન, બીજા ભાગમાં આવશે વક્રીભવન. હવે સાંભળો, પરાવર્તન એટલે શું આપણે જોઈ લીધું. હવે આ જે પરાવર્તન છે એના આપણે જોવાના છે પરાવર્તનના પ્રકારો અને પરાવર્તનના નિયમો. આ ચેપ્ટરમાંથી મેં કીધું હતું એક પ્રશ્ન 1 માર્કનો, એક પ્રશ્ન 2 માર્કનો, એક પ્રશ્ન 3 માર્કનો આવશે. પરાવર્તન એટલે શું, પરાવર્તનના નિયમો, પરાવર્તનના પ્રકારો. 2-2 માર્ક માટે
પ્રશ્ન બધા અગત્યના છે. હવે આપણે જોવાનું છે પ્રકાશના પરાવર્તનના નિયમ. આ પરાવર્તનની વ્યાખ્યા હતી. હવે જોઈએ પરાવર્તનના નિયમો. ચલો ધ્યાન રાખજો. હા, પ્રકાશના પરાવર્તનના નિયમો. પ્રકાશના પરાવર્તનના નિયમો. ચાલો જુઓ, પ્રકાશના પરાવર્તનના નિયમો. ક્યાં ક્યાં નિયમ છે? નિયમ આપણે ભણીએ એની પહેલાં તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, એ છે આકૃતિ. આકૃતિ થઈ ગઈ એટલે નિયમો થઈ જશે. નિયમો અઘરા નથી. જુઓ શું નિયમ છે પ્રકાશના પરાવર્તનના. એની પહેલાં આ વસ્તુ જુઓ. સૌથી પહેલાં હું અહીં એક સપાટી રાખી દઉં છું આવી. ચલો આ સપાટી આવી ગઈ. હવે જ્યારે પણ આપણે સપાટી રાખશું ને ત્યારે એમાં એક બાજુ આપણે આવા ડેશ દોરશું, કોટિંગ. આ નીચેની બાજુ આ જે લીટા કર્યા મેં શું દર્શાવે? ડેકોરેશન માટે નથી. આ શું દર્શાવે છે? તો કે આ કોટિંગ દર્શાવે એટલે કે ભાઈ આ જે અરીસો કે કોઈ પણ વસ્તુ આપણે રાખેલી છે, સામાન્ય રીતે આપણે શું રાખીએ છીએ? અરીસો. તો અહીંયા જે આપણે આ સપાટી રાખેલી છે અપારદર્શક સપાટી, એમાં નીચેની બાજુ જ્યાં આપણે ડેસ્ક કોટિંગ દર્શાવેલું છે ત્યાં પરાવર્તન થશે નહીં. પરાવર્તન ઉપરની બાજુ થશે. જે બાજુ કોટિંગ હોય એ બાજુ પરાવર્તન થાય નહીં. બસ એટલું યાદ રાખવાનું. ચલો સપાટી આવી ગઈ. હવે શું કરવાનું જુઓ. હવે એક પ્રકાશનું કિરણ લઈએ આપણે. શું લઈએ? એક પ્રકાશનું કિરણ. એક પ્રકાશનું કિરણ છે એ અહીંથી નીકળે છે અને આવી રીતે આગળ વધે અને આ જગ્યાએ આપાત થાય. આવી રીતે આ પ્રકાશના કિરણની દિશા દર્શાવવાની ભૂલવાની નહીં. આવું એક પ્રકાશનું કિરણ. અહીંયા તમે કોઈ પણ વસ્તુ ધારી શકો. તમે સૂર્ય ધારો, ટોર્ચ ધારો, બલ્બ ધારો. ધારો કે આપણે ટોર્ચ લઈને ઊભા છીએ અને ટોર્ચ આપણે અહીંયા રાખીએ અને ટોર્ચથી આપણે પ્રકાશનું એક કિરણ આપાત કરીએ છીએ. જે પ્રકાશનું કિરણ આપણે આપાત કરીએ છીએ, આ ભૂલી જાવ ઘડીક, આમાં ખાલી જુઓ. જે પ્રકાશનું કિરણ આપણે આપાત કરીએ છીએ, જે પ્રકાશનું કિરણ નીચેની બાજુ આવે છે એના માટે આપણે નામ આપશું આપાત કિરણ. અને કયા નામે ઓળખવામાં આવે? આપાત કિરણ તરીકે ઓળખવામાં આવે છે. આ આપણું આપાત કિરણ છે. જે બિંદુ પર આપાત થાય છે, જો આમ નીચે આવે એટલે કોઈ એક બિંદુ ઉપર તો અથડાશે કે નહીં? તો જે બિંદુ પર આપાત થાય એને આપણે કહેશું આપાત બિંદુ. તો આવે છે આપાત કિરણ, જે બિંદુ પર અથડાય એ આપાત બિંદુ. હવે જુઓ, અહીંયા આ કિરણ અથડાઈ ગયું છે. હવે શું થશે? અહીંથી અથડાય અને જો આ તો અપારદર્શક સપાટી એટલે હોરવું નીકળશે નહીં. તો શું થશે? તો કે આ પ્રકાશના કિરણનું અહીંથી પરાવર્તન થાય છે અને આ પ્રકાશનું કિરણ આવી રીતે આગળ વધશે આ બાજુ. તો હવે એની દિશા આ બાજુની છે. તો આ શું થયું છોકરાઓ? અહીંયા આ પરાવર્તન છે. શું છે? કોઈ પણ પદાર્થની સપાટી પરથી પ્રકાશના પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવાય. આ છે આપણી સપાટી પદાર્થની. ત્યાંથી પ્રકાશનું કિરણ શું વળે છે? પાછું વળે છે. પાછું વળે છે એટલે આને આપણે કહીશું પરાવર્તન. અને આ કિરણનું પરાવર્તન થયેલું છે એટલે આ કિરણને આપણે કહીશું પરાવર્તિત કિરણ. ચાલો કમ્પ્લીટ. અહીંયા આપાત કિરણ, અહીંયા પરાવર્તિત કિરણ. આ બે વસ્તુ ક્લિયર, એટલામાં કોઈને વાંધો નથી. હવે શું કરવાનું જુઓ. આપણું જે આપાત બિંદુ છે આ, ત્યાં સપાટીને લંબ દોરવાનો આવી રીતે. લંબ એટલે શું? હવે તમને ખ્યાલ હશે, લંબ તમારા મેથ્સમાં આવી ગયું હશે. હું એક અહીંયા સપાટી કે કિરણ લઉં. હવે આને મારે સમાંતર હોય તો આ એને સમાંતર કહેવાય, આ એને સમાંતર કહેવાય, આ એને સમાંતર કહેવાય, આ એને સમાંતર કહેવાય. બધા એક છે. પણ જો અહીંયા હું કોઈ વસ્તુને આવી રીતે કિરણ રાખી દઉં તો આ બધાને શું કહેવાય? લંબ. લંબ એટલે શું? તો કે કોઈ પણ સપાટી સાથે કેટલો ખૂણો બનાવતો હોવું જોઈએ? 90 અંશનો. તો મારે અહીંયા લંબ દોરવાનો છે, સપાટીને લંબ. આપાત બિંદુ પર સપાટીને લંબ દોરવાનો છે. એટલે કે એવી રીતે મારે અહીંયા લંબ દોરવાનો જેથી સપાટી સાથે 90 અંશનો જોજે 90 અંશનો ખૂણો બને. તો હવે જુઓ શું થશે. અહીંથી એક લંબ હું દોરી નાખું આવી રીતે. ચલો આ લંબ આવી ગયો. અહીંયા આ સપાટી સાથે કેટલો ખૂણો બનતો હશે? 90 અંશનો. સપાટી સાથે આવી રીતે અહીંયા 90 અંશનો ખૂણો બનાવે છે સપાટી સાથે. તો અહીંયા આપણે દોરી દીધો લંબ. ચાલો
તો અહીંયા આપાત કિરણ છે, આપણી પાસે પરાવર્તિત કિરણ છે, વચ્ચે આપણે લંબ પણ દોરી દીધો. હવે આના પરથી આપણે પરાવર્તનના નિયમો જોવાના છે. એક પછી એક નિયમ જોતા જઈએ. જુઓ, પ્રકાશના પરાવર્તનના નિયમમાં પ્રથમ નિયમ જે આપણો આવશે એ કયો આવશે? ધ્યાન રાખો. નિયમ નંબર 1 પરાવર્તનના નિયમમાં પહેલો નિયમ. હવે પ્રથમ નિયમ છે ને, એમાં આપણે પરાવર્તન કોણ અને આપાત કોણ જોવાના છે. તો આમાં આપાત કોણ અને પરાવર્તન કોણ કોણ છે એ પહેલાં જુઓ. આપાત કિરણ અને લંબ વચ્ચે જે ખૂણો બને એને આપણે કહેશું આપાત કોણ. ફરી એકવાર, આપણું આપાત કિરણ અને લંબ વચ્ચે અહીંયા જે ખૂણો બનતો હશે આને આપણે કહેશું આપાત કોણ. ધ્યાનથી જુઓ, આપાત કિરણ અને લંબ વચ્ચે બનતો ખૂણો એને આપણે ક્યાં નામે ઓળખીએ છીએ? આપાત કોણ. એવી જ રીતે પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચે જે ખૂણો બને આને આપણે કહેશું પરાવર્તન કોણ. આપાત કિરણ અને લંબ વચ્ચે બનતો ખૂણો આપાત કોણ, લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચે બનતો ખૂણો પરાવર્તન કોણ. તો અહીંયા આ થઈ ગયો આપણો આપાત કોણ અને પરાવર્તન કોણ. હવે બીજી એક વાત, આપાત કોણને ટૂંકમાં એક બીજા સંજ્ઞા સ્વરૂપે પણ લખવામાં આવે, એને ઓળખવામાં આવે છે એંગલ આઈ તરીકે. આઈનો મતલબ છે આપાત થવું, ઇન્સિડન્સ, અને પરાવર્તન કોણને ટૂંકમાં એંગલ આર તરીકે ઓળખવામાં આવે. આર એટલે રિફ્લેક્શન, એટલે કે પરાવર્તન થવું, રિફ્લેક્ટ થવું. ચાલો, તો એંગલ આઈ અને એંગલ આર તરીકે પણ આ લોકોને ઓળખવામાં આવે છે. હવે પહેલેથી જુઓ આખી ઘટના. જે કિરણ આપાત થાય, આપાત કિરણ, પરાવર્તન થાય, પરાવર્તિત કિરણ. જે બિંદુ પર આપાત થાય એને કહેવાનું આપાત બિંદુ. આપાત બિંદુએ સપાટીને શું દોરી દેવાનો? લંબ. હવે આપાત કિરણ અને લંબ વચ્ચે બનતો ખૂણો આપાત કોણ, એને કહેવાય એંગલ આઈ, ઇન્સિડન્સ, એંગલ ઓફ ઇન્સિડન્સ. હવે અહીંયા લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચે બનતો ખૂણો એને કહેવાનું પરાવર્તન કોણ, ટૂંકમાં કહેવાનું એંગલ આર, એંગલ ઓફ રિફ્લેક્શન. હવે આપણી આકૃતિ પૂરી થાય. હવે જો પહેલો નિયમ શું છે ધ્યાન રાખો. પહેલો નિયમ બહુ સહેલો છે, અત્યંત સહેલો નિયમ છે. શું છે? તો કે ભાઈ આપાત કોણ અને પરાવર્તન કોણ. આપાત કોણ અને પરાવર્તન કોણ. આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે. ચાલો, બસ નિયમ પહેલો પૂરો. આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે. સમજાવું? આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય એનો મતલબ શું? તો કે ભાઈ તમે પ્રકાશના કિરણને કોઈ પણ ખૂણે આપાત કરી નાખો, કોઈ પણ ખૂણે, આપાત કોણ પરાવર્તન કોણ હંમેશા સમાન જ રહેશે. એટલે કે આપાત કોણ છે એક્ઝામ્પલ તરીકે 45 અંશ છે, તો પરાવર્તન કોણ પણ કેટલો હશે? 45. આપાત કોણ 30 છે, પરાવર્તન કોણ પણ કેટલો હશે? 30. આપાત કોણ છે એ 40 છે, પરાવર્તન કોણ પણ કેટલો હશે? 40. એમાં કોઈ દિવસ ફેરફાર હોતો નથી. તો આને આપણે છોકરાઓ એક અલગ રીતે પણ લખી શકીએ કે નહીં? કઈ રીતે લખી શકીએ? જુઓ, આને હું આમ પણ લખી શકું, એંગલ આઈ ઇઝ ઇક્વલ ટુ એંગલ આર. એંગલ આઈ ઇઝ ઇક્વલ ટુ એંગલ આર. આ રીતે પણ આપણે આ નિયમને લખી શકીએ. છોકરાઓ 2014-15 MCQ વાળા પેપર હતા, એ સમયે આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે સાચા ખોટામાં. પરાવર્તન માટે એંગલ આઈ નોટ ઇઝ ઇક્વલ ટુ, એટલે કે બરાબરની આવી રીતે પૂછાયેલો હતો. એંગલ આઈ નોટ ઇઝ ઇક્વલ ટુ એંગલ આર. સાચું કે ખોટું? આ આવતું હતું ખોટું. આ સાચું છે, બરાબર હોય છે, એકબીજાને સમાન હોય છે. યાદ રાખજો. આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે. એંગલ આઈ ઇઝ ઇક્વલ ટુ એંગલ આર. પણ આ પરાવર્તન માટે છે એ યાદ રાખજો. વક્રીભવન માટે નિયમ થોડો અલગ આવશે. તો આ છે આપણો નિયમ નંબર 1 પરાવર્તનનો. અહીંયા હજી એક પ્રશ્ન છે વધારાનો, પૂછી જ લઉં પછી આગળ જઈએ. હવે જુઓ, આ નિયમ સાચો છે એમાં તો આપણને કોઈ પ્રશ્ન નથી, પરંતુ આપણે એવું ધારીએ કે પ્રકાશનું કિરણ
90 अंशના ખૂણે આપાત થાય. પછી જુઓ રમત પછી અલગ આવે છે. જુઓ તમે પ્રકાશના કિરણને 10ના ખૂણે આપાત કરો, 20ના ખૂણે, 40ના ખૂણે, 50ના ખૂણે, 60ના ખૂણે, કોઈ પણ ખૂણે આપાત કરો તો તમને આપાત કોણ પરાવર્તન કોણ સમાન જોવા મળે. હું પ્રકાશના કિરણને 90 અંશના ખૂણે આપાત કરું તો શું થશે? તો આખું ચિત્ર બદલાઈ જાય. કઈ રીતે? ધારો કે અહીંયા મેં રાખી દીધી ફરીથી સપાટી, નીચે હું કોટિંગ પણ દર્શાવી દઉં દર વખતની જેમ. ચલો કમ્પ્લીટ. આમાં તો કોઈ આપણને પ્રશ્ન જ નથી. હવે હું પ્રકાશના કિરણને છોકરાઓ 90 અંશના ખૂણે આપાત કરું છું આવી રીતે. આ પ્રકાશનું કિરણ મેં આપાત કરી દીધું. આ તો એકદમ સીધું જ આવે છે કે નહીં? ચલો હવે આપણે આમાં ખૂણો કેમ બનાવશું ધ્યાન રાખો. તો આને હું આ જે કિરણ આવે છે આને હું કહી દઉં છું આપાત કિરણ. ચલો આપાત કિરણ આવી ગયું. જે બિંદુ પર આપાત થાય એને હું કહી દઉં આપાત બિંદુ. એટલામાં વાંધો નથી. હવે શું કરવાનું? તો કે આપાત બિંદુએ આપણે લંબ દોરવાનો છે. હવે આમાં લંબ કેમ દોરશું? કારણ કે ભાઈ આપાત કિરણ જ 90 અંશના ખૂણે આવ્યું તો લંબ પણ એ જ રેખામાં એ જ દિશામાં આવશે કે નહીં? આવી રીતે આ બંને ભેગા જ આવશે, લંબ અને આપાત કિરણ. તો હવે સાંભળો, આપાત કિરણ સીધો 90 અંશના ખૂણે આવે છે. એ જ લીટીમાં આપણો લંબ આવી જાય તો આપાત કિરણ અને લંબ વચ્ચે બનતો ખૂણો એને કહેવાય આપાત કોણ. તો અહીંયા આપાત કોણ આપણો કેટલો થાય? તો અહીંયા આપણો આપાત કોણ જે છે એ 0 થશે. કારણ કે બંને એક જ લીટીમાં આવી ગયા તો આપાત કોણ 0, તો પરાવર્તન કોણ પણ 0. કારણ કે બંને હંમેશા સમાન જ હોય, નિયમ છે. તો આપાત કોણ 0 તો પરાવર્તન કોણ પણ કેટલો થશે? 0. આપાત કોણ પરાવર્તન કોણ બંને 0 થાય. તો હવે એનો મતલબ એમ કે પરાવર્તિત કિરણ પણ આ જ લાઈનમાં આવશે. એટલે એ આપાત કિરણ એ જ લાઈનમાં લંબ અને એ જ લાઈનમાં પરાવર્તિત કિરણ. તો અહીંયા આપાત કોણ અને પરાવર્તન કોણ 0 આવશે. આ પ્રશ્ન કદાચ આવી જાય, યાદ રાખવાનું. જો આપાત કિરણને 90 અંશના ખૂણે આપાત કરવામાં આવે તો શું થાય? બસ આવો જ પ્રશ્ન આવશે. તો જો આપાત કિરણને 90 અંશના ખૂણે આપાત કરવામાં આવે તો આપાત કિરણ, લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ રેખામાં જોવા મળે છે. આપાત કોણનું મૂલ્ય 0 થશે, તેથી પરાવર્તન કોણનું મૂલ્ય પણ 0 થાય છે. ચલો આ હતો આપણો નિયમ નંબર 1. હવે નિયમ નંબર 2માં જઈએ. હવે જુઓ પરાવર્તનનો નિયમ નંબર 2 શું છે? બીજો નિયમ પરાવર્તનનો. બીજો નિયમ છોકરાઓ એવો છે કે આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ. પહેલેથી જુઓ, આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય કોની વાત થાય જુઓ. પહેલેથી આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં હોય છે. શું આવ્યું જુઓ? આપાત કિરણ આવે છે એ આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં હોય છે. ત્રણેય એક જ સમતલમાં હોય. હવે આ સમતલ શું છે જે ધ્યાન રાખો, આ બહુ જોરદાર ચીજો સાંભળો. એક જ સમતલમાં એનો મતલબ શું જુઓ. કોઈ પ્રકાશનું કિરણ આવે છે, અહીંયા હું એક લંબ દોરું છું, અહીંયા પરાવર્તિત કિરણ, ત્રણેય એક જ સમતલ. સમતલ એટલે શું? એક્ઝામ્પલ તરીકે આ બોર્ડ આપણું સમતલ છે. આ બોર્ડ શું છે? આપણું સમતલ. તો અહીંયા આપાત કિરણ આવશે, અહીંયા લંબ આવશે, અહીંયા પરાવર્તિત કિરણ આવશે. આ ત્રણ એક જ સમતલમાં હોય છે. આખા કોન્સેપ્ટનું મિનિંગ શું છે કહેવાનો એ સમજો. એમ કહે છે, ધારો કે હું અહીંયા ધારું છું કે અહીંયા કાચની સપાટી છે. તમારા મોબાઈલ આગળ છે, મોબાઈલને મારી વચ્ચે અહીંયા એક કાચની સપાટી છે આખી એક સમતલ ધારી લો. તો અહીંયાથી આમ પ્રકાશનું કિરણ આપાત થશે,
અહીંયા આપાત બિંદુએથી લંબ દોરી નાખું, અહીંયા આપણું પરાવર્તિત કિરણ, ત્રણેય એક જ સમતલમાં હોય. આખો કહેવાનો મિનિંગ શું કે ભાઈ આપાત કિરણ આમ આવે તો લંબ આમ નહીં આવે. આ બીજું સમતલ થઈ ગયું, XYZ 3 સમતલમાં, તો એક જ સમતલમાં, એટલે અહીંયા પ્રકાશનું કિરણ, અહીંયા આપણું લંબ, અને હવે અહીંયા પરાવર્તિત જે કિરણ છે એ પણ આ જ સમતલમાં હશે. આવી રીતે પરાવર્તિત કિરણ નીચે નહીં જાય કે આપાત કિરણ આમ નીચેથી આવશે આવી રીતે આ બાજુથી, અથવા એવું ધારીએ આપણે કે ભાઈ અહીંયાથી આવી રીતે, જો મારી સામે અહીંયા મારી રીતના આપાત કિરણ આવે છે, અહીંયા લંબ અને અહીંયા આવી રીતે પરાવર્તિત, તો આ સમતલ થઈ ગયું. સમજાય? તો પછી અહીંથી આપાત કિરણ આમ આવે અને પરાવર્તિત કિરણ નીચેની બાજુ જાય, એવું હોય નહીં. ત્રણેય કેવા હોય? એક જ સમતલમાં. આ બોર્ડને હું એક સમતલ ધારી શકું, નીચે આ જે ફર્શ છે એને હું એક સમતલ, હવે નીચે ફર્શને હું સમતલ ધારું તો ત્યાં આડું એક આપાત કિરણ આવશે, અહીંયા લંબ અને અહીંયા પરાવર્તિત કિરણ, ત્રણેય કેવા હોય? એક જ સમતલમાં હોય છે. ચાલો જુઓ, આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય. એંગલ I = એંગલ R. આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં હોય છે. બસ આ છે આપણા પ્રકાશના પરાવર્તનના નિયમ. બહુ સહેલું છે, અઘરું કંઈ છે જ નહીં. ચાલો, આ જે આવતું છે ને મેં લખવાનું કીધેલું છે એટલે હું સાઈડમાં જઉં એટલે સ્ક્રીનશોટ લઈ લેજો, એટલે પછી તમે શાંતિથી લખી શકો. સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ જોઈએ. ચાલો, કમ્પ્લીટ. હવે આગળ જઈએ. હવે જુઓ, આના પછી હવે આપણે જોવાના છે પરાવર્તનના પ્રકારો. શું આવશે પરાવર્તનના પ્રકારોમાં? જુઓ, પરાવર્તનના સામાન્ય રીતે બે પ્રકાર છે છોકરાઓ. કયા બે પ્રકાર છે? જુઓ, એક છે નિયમિત પરાવર્તન અને બીજું છે અનિયમિત પરાવર્તન, જેના વિશે તમે ભણી ગયા છો. નિયમિત અને પરાવર્તન, અનિયમિત પરાવર્તન વિશે જોઈએ. એના વિશે પરાવર્તનના પ્રકારો. ચલો, બે નિયમ છે આપણા પરાવર્તનના, એક પછી એક બંને જોઈએ. પરાવર્તનના પ્રકારો, એક છે નિયમિત પરાવર્તન, બીજું છે અનિયમિત પરાવર્તન. કોને નિયમિત પરાવર્તન કહેવાય, કોને અનિયમિત પરાવર્તન કહેવાય, એના વિશે આપણે જોવાનું છે. હવે જુઓ, કોને નિયમિત કહેવાય ને કોને અનિયમિત કહેવાય. પહેલું પરાવર્તન આપણે જોઈએ, એ છે નિયમિત પરાવર્તન. નિયમિત પરાવર્તન એટલે શું, પહેલાં એ જોઈ લઈએ, પછી આગળ જઈએ. હવે જુઓ, હું એક સપાટી અહીંયા રાખી દઉં, અહીંયા આવી રીતે સમતલ અરીસો અથવા કોઈ પણ વસ્તુ રાખી શકીએ. નીચે શું દર્શાવી દેવાનું, ભૂલવાનું નહીં. નીચે આપણે કોટિંગ દર્શાવી દઈએ આવી રીતે. કોટિંગ નીચે દર્શાવી દઈએ, આનો મતલબ શું થાય તો કે ભાઈ નીચેની બાજુ પરાવર્તન થશે નહીં, ઉપરની બાજુ આપણે પરાવર્તન કરવાનું છે. હવે સાંભળો, નિયમિત પરાવર્તનમાં હું આના ઉપર પ્રકાશના કિરણો આપાત કરું છું આવી રીતે. એકબીજાને સમાંતર પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે. એકબીજાને સમાંતર પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે એટલે કે એકબીજા એક્ઝેક્ટ એ જ એંગલથી એ જ ખૂણે આવી રીતે અહીંયા હું પ્રકાશના કિરણો આવી રીતે આપાત કરું છું. ચલો, આ મેં પ્રકાશના કિરણો અહીંયા આપાત કરેલા છે, જો બધાને દેખાય જ છે. આ બધા છે આપણા આપાત કિરણો. આની દિશા દર્શાવી દેવાની આવી રીતે. હવે અહીંયા હું પ્રકાશના આવા મેં કિરણો આપાત, આવા અસંખ્ય કિરણો છે. આ તો મેં અહીંયા ખાલી 6 દોરેલા છે. આવા હજારો લાખો કિરણો હું અહીંયા આપાત કરું છું, એકબીજાને સમાંતર છે બધા. પ્રકાશના કિરણો આપાત કરી દીધા. હવે અહીંથી એનું પરાવર્તન થશે. હવે જો સપાટી છે ને એ બધી આખી સમાન જ છે. સપાટ સમતલ સપાટી છે, ખરબચડી કે એવી નથી, એકદમ સીધી છે.
સીધી સપાટી છે ને, એટલે જેવી સપાટી અહીંયા હશે એવી જ અહીંયા, એવી જ અહીંયા, એવી જ અહીંયા, એવી જ અહીંયા, એવી જ બધી જગ્યાએ એક સમાન સપાટી છે, એટલે એનું પરાવર્તન પણ બધે કેવું થશે? સમાન થશે. જેવું પહેલા કિરણમાં પરાવર્તન છે એવું જ બીજામાં, એવું જ, કારણ કે બધા કિરણો સમાંતર છે, એટલે પરાવર્તન પણ એકબીજાને સમાંતર જોવા મળે આવી રીતે. જુઓ, આ આપણા પરાવર્તિત કિરણો છે. તો હવે આપણે ધ્યાનથી જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે ભાઈ આપાત કિરણો એકબીજાને સમાંતર છે, એવી રીતે પરાવર્તિત કિરણો પણ એકબીજાને સમાંતર છે, બંને એકબીજાને સમાંતર છે. તો બસ આ જ આપણું નિયમિત પરાવર્તન છે. અનિયમિત ભણશું ત્યારે વધારે ખ્યાલ આવશે. શું છે આપણું નિયમિત પરાવર્તન? તો કે ઘણા બધા પ્રકાશના કિરણોને સમતલ લીસી ચળકતી સપાટી પર એકબીજાને સમાંતર આપાત કરતા તેમનું પરાવર્તન પણ સમાંતર જોવા મળે તેને નિયમિત પરાવર્તન કહે છે. બસ આ છે આપણું નિયમિત પરાવર્તન. શું છે પહેલેથી જુઓ, ઘણા બધા પ્રકાશના કિરણોને સમતલ લીસી ચળકતી, સમતલ એટલે કે સીધી, લીસી એટલે આપણે ખ્યાલ છે એકદમ લીસું હોય એવું, અને ચળકતી એટલે કે ચમકતી સપાટી પર. આવી સપાટી કઈ છે પહેલાં ધ્યાન રાખો, આવી સપાટી કઈ છે? સમતલ લીસી ચળકતી, સમતલ લીસી ચળકતી. એક્ઝામ્પલ તરીકે આપણો સમતલ અરીસો, જેની સામે આપણે ઊભા રહીને તૈયાર થઈએ છીએ એની વાત થાય છે. આ સમતલ અરીસો જે છે એ કેવી સપાટી છે? સમતલ લીસી ચળકતી સપાટી છે. આવી સમતલ લીસી ચળકતી સપાટી પર ઘણા બધા પ્રકાશના કિરણોને એકબીજાને સમાંતર આપાત કરતા તેમનું પરાવર્તન પણ સમાંતર જોવા મળે. જેવી રીતે સમાંતર આપાત કર્યા, પરાવર્તન પણ સમાંતર જ છે. આવા પરાવર્તનને કેવું કહેવાય? નિયમિત પરાવર્તન કહે છે. તો છોકરાઓ, આ હતું આપણું નિયમિત પરાવર્તન. હવે બીજું જુઓ, નંબર 2 છે આપણું, એ છે અનિયમિત પરાવર્તન. અનિયમિત પરાવર્તન. હવે અનિયમિત પરાવર્તન કોને કહેવાય? ધ્યાન રાખો. હવે જુઓ, અહીંયા હું પાછી એક સપાટી દોરી દઉં છું. ચલો, આવી ગઈ સપાટી. આમાંથી એવી જ સપાટી આપણે દોરી દીધી. હવે આ જે સપાટી છે એમાં પણ હું પ્રકાશના કિરણોને આપાત કરું છું એક પછી એક. અહીંયા પ્રકાશના કિરણો આપાત થતા હશે આવી રીતે એકબીજાને સમાંતર. તો જે આ એકબીજાને સમાંતર પ્રકાશના કિરણો આપણે આપાત કરીએ છીએ, બધા એકબીજાને સમાંતર છે અને દિશા દર્શાવી દેવાની. આપાત કિરણોની દિશા છે. ચલો, આ આપણે પ્રકાશના કિરણોને આપાત કરી દીધા. હવે શું થશે જુઓ, અહીંયા બધાના આપાત બિંદુઓ છે, એ આપાત બિંદુઓ પરથી એનું શું શરૂ થશે? પરાવર્તન શરૂ થશે. હવે અહીંયા આપણે થોડુંક અલગ જોવાનું છે. હવે જુઓ, આ સપાટી આપણે સમતલ છે, આ સપાટી પણ કેવી હતી? સમતલ. હવે અહીંયાથી હું પરાવર્તન આપીશ આ બધાને તો શું થશે? નિયમિત પરાવર્તન થશે. હવે અહીંયા જ આપણે થોડોક ફેરફાર કરવાનો. અહીંયા સપાટી મેં સમતલ એટલા માટે રાખેલી છે કારણ કે ધારો કે આ બેન્ચ છે અથવા તમારી સામે ટેબલ હોય તો ટેબલ આપણને કેવું દેખાય? એકદમ સીધું, પણ એમાં સૂક્ષ્મ અનિયમિતતાઓ રહેલી હોય. શું રહેલી હોય? સૂક્ષ્મ અનિયમિતતાઓ. તો આ સપાટી મને લાગે તો સીધી જ છે, પણ આની અંદર શું આવેલી હશે? સૂક્ષ્મ અનિયમિતતાઓ. સૂક્ષ્મ અનિયમિતતાઓ એટલે શું? તો કે આ જે સપાટી મેં દોરેલી હતી એકદમ સીધી જ દેખાતી હતી, પણ એની અંદર આવી નાની નાની સૂક્ષ્મ અનિયમિતતાઓ હશે. જો આવી, જો આ છે તો એકદમ સીધી જ, પણ આની વચ્ચે આવી ક્યાંક સૂક્ષ્મ અનિયમિતતાઓ હશે. આ સૂક્ષ્મ અનિયમિતતાઓના લીધે શું થશે?
તો કે આનું પરાવર્તન સમાંતર થશે નહીં, આમાં થયું હતું એવી રીતે નહીં થાય. તો આમાં શું થશે? પ્રકાશના કિરણ આડાવડી દિશામાં જશે. આ એક કિરણ આમ જાય છે, આ બીજું કિરણ છે આમ જાય છે. જો આમાં ક્યાંય મેળ જ નથી. આ બાજુ જશે, આ બાજુ જશે, આ પ્રકાશનું કિરણ વળી આમ જશે, આ પ્રકાશનું કિરણ આમ જશે. હવે જુઓ, આમાં બધા કેવા સમાંતર આપાત કરો, બધા સમાંતર જતા હતા. આમાં આપાત તો સમાંતર જ કરવાના, પરંતુ સપાટી ખરબચડી હોવાથી પ્રકાશના કિરણો વેર વિખેર થઈ જાય છે. તો બસ આ છે આપણું અનિયમિત પરાવર્તન. વ્યાખ્યા લખીએ એની શું આવશે? તો કે ઘણા બધા, આમાં હતું એ જ, ખાલી 2-4 શબ્દ બદલશે. ઘણા બધા પ્રકાશના કિરણોને ખરબચડી સપાટી પર આપાત કરતા એકબીજાને સમાંતર આપાત કરતા તેમનું પરાવર્તન સમાંતર જોવા મળતું નથી, પરંતુ વેર વિખેર અથવા વિખરાયેલું જોવા મળે તેને અનિયમિત પરાવર્તન કહે છે. ચાલો, ઘણા બધા પ્રકાશના કિરણોને ખરબચડી સપાટી પર, ઘણા બધા પ્રકાશના કિરણોને ખરબચડી સપાટી પર આપાત કરતા તેમનું પરાવર્તન છે સમાંતર જોવા મળતું નથી, પરંતુ વેર વિખેર અથવા વિખરાયેલું જોવા મળે. આવા પરાવર્તનને કેવું કહેવાય છોકરાઓ? અનિયમિત પરાવર્તન. તો આ તો આપણું નિયમિત અને અનિયમિત પરાવર્તન. હવે ધ્યાન રાખો, જો તમને નિયમિત અનિયમિત પરાવર્તન પૂછાશે તો ઘણી બધી રીતે પૂછાય છે. ખાલી તમને નિયમિત અનિયમિત પરાવર્તન પૂછાય તો આ લખી નાખવાનું, આ પૂરું થઈ ગયું. તમને આકૃતિ વગર પૂછાય કે ભાઈ તમારે આકૃતિ, મોટા ભાગે આકૃતિ દોરવાની નથી આવતી, તો નીચે એટલું લખી નાખવાનું. ઉપરાંત ઘણીવાર તફાવતમાં આવે તો આમાં બીજા મુદ્દા લખવા પડે. એક તો એની વ્યાખ્યા એ તો ફિક્સ જ છે, એમાં કોઈ પ્રશ્ન નથી. હવે આના સિવાયના એમાં કયા કયા મુદ્દા આવી શકે એ જુઓ. તો નીચે આવીએ તો કે ભાઈ કેવી સપાટી પર નિયમિત પરાવર્તન થશે? તો નિયમિત પરાવર્તન સમતલ, લીસી, ચળકતી સપાટી પર થાય છે. ચલો, ક્યાં થાય છે નિયમિત પરાવર્તન? નિયમિત પરાવર્તન સમતલ, લીસી, ચળકતી સપાટી પર થાય છે. આ બાજુ શું આવશે જુઓ? અનિયમિત પરાવર્તન ખરબચડી સપાટી પર થાય છે. ચલો, અનિયમિત પરાવર્તન ક્યાં થશે? ખરબચડી સપાટી પર થાય. આ બે મુદ્દા ક્લિયર. હજી એક ત્રીજો મુદ્દો લખી શકો, એક્ઝામ્પલ. એવું એક્ઝામ્પલ કે જ્યાં નિયમિત પરાવર્તન થતું હોય એવું એક્ઝામ્પલ કયું છે? તો કે સમતલ અરીસો. સમતલ અરીસા પર કેવું પરાવર્તન થાય છે? નિયમિત પરાવર્તન. હજી એક એક્ઝામ્પલ લખવું હોય તો આવી શકે લીસી ટાઇલ્સ. આપણા ઘરે જે ભોંય તળિયામાં કે સાઈડમાં લગાવેલી ટાઇલ્સ હોય ને એકદમ લીસી ચળકતી, એના ઉપર પણ નિયમિત પરાવર્તન જોવા મળી શકે. અનિયમિત પરાવર્તનના એક્ઝામ્પલ આમાં તો અઢળક છે. આજુબાજુ જે દેખાય બધું લખી નાખો, જેમ કે બુક, બોર્ડ, ટેબલ, બ્લોક વગેરે. આ બધા એક્ઝામ્પલ શેના છે? અનિયમિત પરાવર્તનના એક્ઝામ્પલ છે. તો આ તો આપણું નિયમિત પરાવર્તન, આ છે આપણું અનિયમિત પરાવર્તન. ફરી જુઓ શું આપણે કીધું, ધ્યાન રાખો. નિયમિત પરાવર્તન એટલે શું? તો કે ઘણા બધા પ્રકાશના કિરણોને સમતલ, લીસી, ચળકતી સપાટી પર એકબીજાને સમાંતર આપાત કરતા તેમનું પરાવર્તન પણ સમાંતર જોવા મળે, એને આપણે કહેશું નિયમિત પરાવર્તન.
નિયમિત પરાવર્તન સમતલ લીસી ચળકતી સપાટી પર થાય. હવે તમને ખ્યાલ છે સમતલ લીસી ચળકતી સપાટી કોને કહેવાય? એક્ઝામ્પલ તરીકે એમાં આવશે સમતલ અરીસો અને લીસી ટાઇલ્સ. અનિયમિત પરાવર્તન એટલે શું? તો કે ઘણા બધા પ્રકાશના કિરણોને ખરબચડી સપાટી પર એકબીજાને સમાંતર આપાત કરતા તેમનું પરાવર્તન સમાંતર જોવા મળતું નથી, પરંતુ વેર વિખેર અથવા વિખરાયેલું જોવા મળે તેને અનિયમિત પરાવર્તન કહે છે. અનિયમિત પરાવર્તન ક્યાં થાય? ખરબચડી સપાટી પર થાય. એક્ઝામ્પલ એમાં આવશે બુક, બોર્ડ, ટેબલ, બ્લોક. એના સિવાય જેટલા એક્ઝામ્પલ લખવા હોય એટલા તમે લખી શકો. તો છોકરાઓ આ છે આપણું નિયમિત અને અનિયમિત પરાવર્તન. ચલો એટલું ક્લિયર. હવે બીજી એક વસ્તુ અહીંયા અગત્યનો પ્રશ્ન સાંભળો. આપણે હમણાં થોડી જ વાર પહેલાં પરાવર્તનના નિયમો જોયા. એ પરાવર્તન ધ્યાનથી જોજો. હા, પરાવર્તનના નિયમોમાં આપણે શું જોયું હતું? યાદ કરો. પરાવર્તનનો નિયમ નંબર 1, આપાત કોણ પરાવર્તન કોણ હંમેશા સમાન હોય. હવે જો આમાં તો આપણને પ્રશ્ન નહીં આવે બિલકુલ. શા માટે પ્રશ્ન નહીં આવે? કારણ કે જો અહીંયા હું લંબ દોરી નાખું આવી રીતે એકદમ સીધો, ચલો તો આપાત કોણ પરાવર્તન કોણ સમાન. અહીંયા હું લંબ દોરું, આપાત કોણ પરાવર્તન કોણ સમાન. અહીંયા હું લંબ આવી રીતના દોરી નાખું, આપાત કોણ પરાવર્તન કોણ સમાન. આમાં તો ક્યાંય પ્રશ્ન નથી. આમાં તો આપાત કોણ પરાવર્તન કોણ કેવા રહેશે? સમાન જ રહેશે. પણ જ્યારે આપણે આ બાજુ આવીએ તો આમાં તો ભાઈ કંઈ મેળ જ નથી. આમાં આપાત કોણ પરાવર્તન કોણ સમાન કઈ રીતે કરવા? થાય નહીં. તો પ્રશ્ન આવી શકે કે શું પરાવર્તનના નિયમો નિયમિત અને અનિયમિત પરાવર્તન માટે સાચા છે બંને માટે કે નહીં? આ પ્રશ્ન આવ. તો જુઓ, હવે સાંભળો. પરાવર્તનના નિયમો નિયમિત પરાવર્તન માટે તો સાચા જ છે. પરાવર્તનના નિયમો અનિયમિત પરાવર્તન માટે પણ સાચા છે, ખોટા નથી. શા માટે ખોટા નથી? હવે ધ્યાનથી જુઓ. એટલા માટે કારણ કે પરાવર્તનના નિયમો કિરણપુંજ માટે, ઘણા બધા કિરણો માટે નથી, ઇન્ડિવિઝ્યુઅલ વ્યક્તિગત એક જ કિરણ માટેના હોય છે. એટલે કે અહીંયા પ્રકાશનું કિરણ જ્યારે આવશે આવી રીતે, અહીંયા એનું પરાવર્તન થાય છે તો સપાટીને લંબ અહીંયા આવી રીતે બનશે. આપાત કોણ પરાવર્તન કોણ સમાન હશે. છેલ્લા કિરણ માટે જોઈએ તો એમાં આવી રીતે લંબ જશે, આપાત કોણ પરાવર્તન કોણ સમાન હશે. આ કિરણ માટે જોઈએ તો અહીંયા સપાટીને લંબ આવી રીતે જશે આગળની બાજુ, અહીંયા આપાત કોણ પરાવર્તન કોણ સમાન હશે. તો આપાત જે પરાવર્તનના નિયમ છે વ્યક્તિગત દરેક કિરણ માટે સાચા જ છે. એટલે કે નિયમિત પરાવર્તન હોય કે અનિયમિત પરાવર્તન હોય, પરાવર્તનના નિયમો હંમેશા દરેક અરીસા માટે, દરેક પરાવર્તનના પ્રકાર માટે, દરેક પરિસ્થિતિમાં, દરેક જગ્યાએ હંમેશા સાચા જ હોય છે, કોઈ દિવસ ખોટા નહીં હોય. એટલે તો નિયમ ભણ્યા ને આપણે. ચાલો, તો આ તો આપણું નિયમિત અને અનિયમિત પરાવર્તન. અહીંયા લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. પરાવર્તનના નિયમો પછી હવે આપણે સમતલ અરીસા વડે થતું પરાવર્તન અને કિરણ એટલે શું એ અને ગોલીય અરીસાઓ વિશે જોવાની શરૂઆત કરશું. આજના લેક્ચરમાં આટલું. આગળના લેક્ચરથી આગળનો ટૉપિક શરૂ કરશું. ચાલો, કમ્પ્લીટ, ડન. ધન્યવાદ.